હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે સવારમાં મારે હતો હેર વોશ ડે અને હું જલ્દી છે ને હેર ડ્રાયરનો યુઝ નથી કરતી. હું નેચરલી જ હેરને ડ્રાય કરું છું. તો મેં ફટાફટ વાળને ઝાપટ્યા અને એને એકદમ પ્રોપર ડ્રાય કરી નાખ્યા. ત્યાં પપ્પાનો કોલ આવ્યો કે વૃંદા, હું અમદાવાદ આવું છું, હું અને દાદા, એટલે અમારી એ રસોઈ મૂકજે. મેં તો સારું. તો પપ્પાનું ફેવરિટ બટેકાનું શાક છે, તો મેં એમના માટે બટેકા બનાવ્યા અને કુબીનું શાક બનાવ્યું હતું મારા અને હરિતા માટે. અને ફટાફટ લોટ બાંધ્યો અને રોટલી ચાલુ કરી દીધી. તે થોડીક વારમાં પપ્પા આવ્યા તો મેં એમને જમવાનું પણ આપી દીધું. પપ્પા જમીને દુકાનના કામેથી જતા રહ્યા હતા. અને આજે દાદાને બ્લડ રિપોર્ટ કરાવવા આવ્યા હતા. ભાઈ આ જસ્ટ નોર્મલ બોડી ચેકઅપ માટે જ હતો રિપોર્ટ. અને એ રિપોર્ટ બ્લડ આપીને પછી હું કંટાળ્યો આવતો હતો તો મેં ટીવી ચાલુ કર્યું અને ટીવી જોતી હતી. ત્યાં પપ્પાનો કોલ આવ્યો કે પપ્પા માર્કેટમાંથી આવતા હતા એટલે એમને ભૂખ લાગી હતી. તો કીધું કે મારે વડાપાઉં ખાવું છે. તો હું બોલે તો વડાપાઉં લેવા ગઈ. અને પપ્પાનો ફેવરેટ છે રંગોલીનો આઈસ્ક્રીમ, તો એમના માટે આઈસ્ક્રીમ પણ લેવા ગઈ. તો ઘરે આવી તો બાએ પૂછ્યું શું બનાવશ? તો મેં કીધું બા હું આજે પૂરી જ બનાવું છું મસાલાવાળી. તો કીધું સારું. તો ચા અને પૂરી બનાવી અને અમે બધા જમીને થોડીક વારમાં નીકળી ગયા હતા. હું, હરિતા, પપ્પા અને દાદા અમે ચારેય માંડલ આવવા નીકળ્યા. અને માંડલ પહોંચ્યા ત્યાં તમે જોઈ શકો છો આજે હું બહુ બધો સામાન લઈને આવી હતી. 2 થેલા મારા, મમ્મીનો 1 થેલો અને ચણિયાચોળી પણ લઈને આવી. તો એ મૂક્યું અને હું સીધી સૂઈ ગઈ હતી, કારણ કે હું બહુ જ થાકી ગઈ હતી આજ તો. બસ આજના દિવસ માટે આટલું જ. જો તમને મારા વ્લોગ જોવા ગમે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. બાય.